હાલો તમારે ઘરે આવું. અરે હું વાત છે. હાલો નવરો જ છું હું. એ ઓલા પરસોત્તમ ફોટો કાકા ફોડ્યો હરકો ભાઈ ને કાકાની ફોટો છે ને? હા ચલો ભાવેશ. હા એ વેડિયા ઉતારાનો ભાઈ આવ્યો છે. એ હારું કે નહીં હારું? નહીં ને બસ તો હું એને બોલું નકર ન બોલું. હા લઈ આવું સોંપડી. અહીં લાવો મને દેવાનું કીધું. ફોન લાવો. એ લેટો બે બેદા ભાઈ એક કાટ લઈએ પડી ગયો ફોટો હવે ત્યાં ત્યાં મેં તો સૌ મિત્રોને જય માતાજી. જ્યાદા ટાઈમ પછી આજે આવ્યો છું વિડીયોમાં, પણ એક ફૂલ કોમેડી વિડીયો આવશે થોડોક. બરોબર, આપણે નાથા બાપાનો વિડીયો છે. ઘણા બધા પાર્ટ બનાવ્યા છે, બધા લોકોનો રિસ્પોન્સ હતો અને ફરમાઈશ પણ હતી કે હજી એક બનાવો નાથા બાપા ને રવજી બાપા હારે હોય એવો. બરોબર, આપણે એની ઘેરે આવી ગયા છે. તો હું લખેલું જ બોલું છું બીજું કઈ બોલું છું એનું કહું વધુમાં વધુ શેર કરજો. મજા આવે તો લાઈક કરવાની. બોલો આજ નોકરી દે સરખું બોલો મોટા થઈ જાય દાંત છે ને બધા બગડી જાય. તો આ શું છે? હળદર હળદર પાવડર કરવાનો છે. હળદર છે આ એને તઈ થોડો વાવ્યા હતા ને હળદર થઈ ગઈ. આપણે આવતા સાડે બધું જોતો આપણે વાત મૂકી હતી. ના અહીંયા આગળ એ મૂકી હતી. હા આદત પૈકી એ મૂકી હતી હજી આગળ જવાનું. મને ક્યાંય જતો અહીંથી એ આવી ગયું. આવી ગયું. હા શ્રી ગુરુ પ્રતાપે ગઈ કૃપા સાધુજન. કાંક આપણે યાદ તો રાખ્યું હતું, કંઈક નાખ્યું હતું ને. એવું તને કહું છું, મને થોડી ખબર તો ન બોલું નગર. હજી આગળ હાલો તો. આ શેજ ખાવાની છે ને હા 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 તો તારે હા આવ્યું હા આવી ગયું આ ગીતા સાર જો અહીંથી આવી ગયો ને અહીંયાથી બોલવાનું છે. આજ બોલો ને આપણે બોલો ને. હા હે હા એ બોલા બોલા શ્રી ભગવાન અર્જુન તને સાંભળો રે. બરોબર બરોબર છે, રેડી છે. હાલો ગીત તમને કહું છું ભગીતા જ્ઞાન અર્જુન સાંભળો રે. આત્મા મરતો નથી અમર છે એવું હું જાણે છે. એ તો સંખ્યા યોગ કહેવાય અર્જુન સાંભળો રે. સત્ધર્મ ધર્મ કહેવાય આસરતા સુધી ચિત્ત સુધી થાય. એ તો કર્મ યોગ કહેવાય અર્જુન સાંભળો રે. આ નીચેલી છેલ્લું ને નીચે ને ઓકે છે. સત્કર્મ ધર્મ આચરીએ ફળ હરીને અર્પણ કરીએ. એ તો બ્રહ્મર્પણ કહેવાય અર્જુન સાંભળો રે. એ વાસુદેવ સર્વ વ્યાપક છે હજારોમાં કોક જાણે છે. એ તો વિજ્ઞાની કહેવાય અર્જુન સાંભળો રે. આખા વિશ્વ તણો લય થાય મારું ધામ અક્ષર કહેવાય. અક્ષરધામે કહેવાય અર્જુન સાંભળો રે. સદુ પાળું ને સહારું માટે ભજન કરો તને મારું રે. હું તો અનંત રૂપે વસનારો જગને ધારણ કરનારો. આસે વિભૂતિ યોગ મારો અર્જુન સાંભળો રે. અંતરની આંખો ખોલો મને સગળે હવે તને જોયેલો રે. એ તો વિશ્વરૂપ કહેવાય અર્જુન સાંભળો રે.
અનંત્ય શીતળ મારું કરશે તો મૃત્યુ સાગર તરશે. જો એનું ભગવાનનું નામ લે ને તો એનું ભગવાન એનું સારું કરશે કામ. એવું ભક્તિ યોગ સમજાવે અર્જુન સાંભળો રે. દેહ પ્રકૃતિ કહેવાય, જીવ મારો અંશ કહેવાય, ક્ષેત્ર ક્ષેત્રમાં કહેવાય, અર્જુન સાંભળો રે. જ્યારે ભેદભાવ ના જાય ત્યારે સમાનતા આવે. આપણે કોકના ભેદ રાખીએ ને ત્યારે એ સમાનતા ન આવે. અને તે તો ત્રિગુણિત કહેવાય અર્જુન સાંભળો રે. જગવૃક્ષ તણું મૂળ છે, જળ ચેતનમાં ઉત્તમ છે, એ તો પુરુષોત્તમ કહેવાય અર્જુન સાંભળો રે. સતબુદ્ધિ દેવ કહેવાય, કુબુદ્ધિ અસુર શેષ લઈ લો કહેવાય. હજી બાબા શેષ લઈ લો તો શેષ ટોપરું એ તો દેવાસુર કહેવાય અર્જુન સાંભળો રે. ચોપડી મારી પાસે પડી છે. એમ જેવું અન તેવું મન જેવી સરદાર જેવું મન, ભગવદ્ ગીતા એ તો સરદાત્રય કહેવાય અર્જુન સાંભળો રે. સગળા ધર્મ ભગત હોય તે છે. છોડી જો રે મારે શરણે તને આવો રે. એ મુક્ત સંન્યાસી થઈને અર્જુન સાંભળો રે. ગીતા મૃતપાન કરશે અને જીવ મુક્તિ મળશે, તેનો થશે જય જયકાર અર્જુન સાંભળો રે. એ બોલા બોલા શ્રી ભગવાન અર્જુન સાંભળો રે. તમને કહું છું ગીતા સાર અર્જુન સાંભળો રે. હવે આ બધા કવિતા વાંચું બધું લાગડ વાંચું લાગડ વાસો લાગે. તો એ સમજાવવાનું બધું માંડીને પાંડવો એ જયારે કૌરવો પાસે પોતાના હકનો રાજભાગ માંગ્યો, કૌરવો એ આપવા તૈયાર ન થયા. આ માટે શ્રી કૃષ્ણ લવાદી કરી સમાધાન કરવા પ્રયત્ન કર્યો. આ વાતને પણ કૌરવોએ નકારી રાખી. કેમ નકારી નાખી કૌરવે, ભાગ ન દીધો. સમાધાન નથી કરવું નથી સમાધાન. અને છોકરાવી દીધી. છેવટે બંને પક્ષ યુદ્ધમાં તૈયારીઓ થઈ. ભૂમિ ધર્મ ભૂમિ કુરુક્ષેત્રના મેદાનમાં બંને પક્ષો સેના સામ સામે આવીને ઉભા રહ્યા. હા કૌરવોના પિતા ધૃતરાષ્ટ્ર અંધ હતા, છતાં તેમણે યુદ્ધ જોવા માટે ઈચ્છા વ્યક્ત કરી. આથી કરીને વ્યાસજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું, રાજા આખી આંખો વગર કેવી રીતે જોઈ શકશો? અને ત્યારે ધૃતરાષ્ટ્રે કીધું કે પ્રયત્ન આપ્યો કે હું જોઈ નહીં શકું પણ સાંભળી શકું છું. સાંભળી શકે તો ખરો ને. ધૃતરાષ્ટ્ર ને એટલી બી તમન્સા દુર્યોધન ના બાપ ને યુદ્ધ કરવાની. ચોપડી મારી પાસે છે. હોય તો ખરી ને. ભગવદ્ ગીતા જ બધાને ભાઈ નો હોય, અલગ અલગ થોડી હોય, હે? અલગ અલગ હોય કઈ ભગવદ્ ગીતા હા, તે બધા નોખરા ખસારા આવે ને પાછા આની. ઠીક. ધૃતરાષ્ટ્રે આટલી બધી તમન્ના થઈ તે સારી જોઈને વ્યાસજીને કહ્યું, હે રાજા, કુરુક્ષેત્રમાં રણભૂમિમાં યુદ્ધ થશે, તેની બધી માહિતી બેઠા બેઠા તમને દિવ્ય દ્રષ્ટિમાં મળવા જોઈ શકશો. આ અર્જુન ગીતા છે. હે? અર્જુન ગીતા નો આવે ક્યાંય. અર્જુન ગીતામાં આવે છે એમ કહું છું. અર્જુન ગીતા હોતો ને આવે ત્યાં કહેતા છે ને. કામ કરો તો અર્જુન ગીતા આમ આમ ફૂટું બતાવો તો આમ ફેરો હજી નામ ભલે આ લખેલું ભગવદ્ ગીતા લખ્યું છે આ ભગવદ ગીતા. આ જે બોલ્યા ને હા. અર્જુન ગીતામાં લખેલું આવે છે. એવું હોય હા તો ઓલા બારમાં પણ લખેલું છે. ઠીક. હા અતિશય એ ઘરનો વૈભવ છે, પ્રેમ એ ઘરની પ્રતિષ્ઠા છે, વ્યસ્તતા એ ઘરની શોભા છે, સમાધાન એ ઘરનું સુખ છે, સદાચાર ઘરની સુવાસ છે. આ પ્રભુનો જ્યાં શાંતિ છે ત્યાં ભગવાનનો વાસ છે. બધે ત્યાં કકળાટ થતો ત્યાં ભગવાન નો છે. જેવું થાય એવું ભગવાનનો વાત હોય, કરજો નીતિ રાખો તો નહીં. આવે ને કઈ શાંતિ એમ ન આવે કઈ. પાપ નીતિ રાખો તો અને હું ભગવાનનો ઝોપડી આવે. બેસે હું કે મારો દેડો પાય નથી ને આપણું મન ઢેઢ બનાવતા બાપુ ભાઈ. એમ જાઉં તો મેં બરાબર. કીધું.
પણ ઈ વાતે હાજી આ ભાઈ ઈ વાતે હાજી જ કહેવાય એની વાત હાચી હું ના જ પડતો નીતિથી, હા. હોય ને તો ભગવાન હું વાંચતો મારું સારું દેખાડવા વાંચતો બોલું છું. હવે તમારા વખાણે ની દિક્કત હોય નબળું ની દિક્કત હોય નીતિ હોય ને ઈ નફે હા નીતિ થી છે એટલે થઈ જાય એટલે તંદુરસ્ત છે અને આવડી ઉંમરે નક ભૂલે નહીં આવડી ઉંમરે હા સદા સાર એ ઘરની સુવાસ છે, એ ઘરમાં પ્રભુનો સદા વાસ છે. જેવું થાય તેવું ખર્ચ્યો રે, પાપ થાય એવું કમાશો રે. કલેશ થાય એટલે સારું બોલવું, ખરાબ ન બોલવું. કલેશ થાય એવું બોલશો રે, ચિંતા થાય એવું ખાશો રે. સાસુ બોલો રે શાંતિ ધરો, હકનું ખાવ ને ઈશ્વર ભજો. ભાઈ સાંભળે મોટો વાંચ્યું છે. તારા ભાઈને મેં તારા બાપુજીને મેં કેવું બોલો લઈ લીધા. મારું કુટુંબ મોટું છે, હું ઘણો બળવાન છું, ધનવાન છું. કોણ કે ચોપડી પર બેસેલું છે. ઠીક અને બળવાન છું, ધનવાન છું ને આ મનુષ્યની પરમાત્મા ઉપર એકાંતી ભક્તિ કેવી થાય? વિષ્ણુ બોલા, હે પૃથ્વી, મનુષ્ય પારમનો ઉપયોગ કરતો હોય પણ જ્યાં નિત્ય ગીતા જેનો પાઠ કરવામાં તત્પર રહ્યો હોય તેને મુક્ત અને સુખી જાણવો. પાટલો લઈ દો, કાક લઈ દો લઈ દો. તમે સાંભળો મજા મારી પાસે હતા કેનો મજા બોલો ને. હે વિષ્ણુ બોલા, હે પૃથ્વી, મનુષ્ય પરમનો ઉપયોગ કરતો હોય એ પણ નિત્ય ગીતાના પાઠ કરવામાં તત્પર રહ્યો હોય તો એને મુક્ત અને સુખી જાણવો. એ જગતમાં કેળા કર્મનાથી લેપાતો નથી. આ બીજું આ શું થતા સૌથી મોટા ભાઈ સૌથી મોટા નતા બાબા તમારા બધા ભાઈ મોટા નતા બાબા મારીથી બે મોટા ને બે નાના નાથા બાબા બધા મોટા ને હા એ અંદાજથી પહેલો નંબર તાર પપ્પાની વડે જો બોલો એ બધા આખું નહીં લેવું પાછળ લેવું. કૈલાસ પર્વતના શિખરે ભગવાન શંકર અને માતા પાર્વતી બેઠા છે. માતા પાર્વતીજી પૂછે છે, ભગવાન વૈકુંઠ પ્રાપ્ત કરવા માટે ભગવતું ગીતાનો પાઠ કરવો બધી મેં વાંચ્યું છે સુરજ ચોપડી મારી પાસે હોય છે કરવો કે સાંભળવો એ ઉપયોગમાં શ્રેષ્ઠ છે એવું મેં સાંભળ્યું છે. તો તમે મને ગીતાજીના પહેલા અધ્યાયનું માધ્યમ શું છે તે કહો. કયો ભગવાન શંકરે એની તેમની ઈચ્છા સંતોષવા ગીતાના માધ્યમનું કહેવા લાગ્યા. એમણે કહ્યું કે ગીતાને લીધે હું 3 લોકમાં પૂંજાવ છું. ભગવાન કહે છે, હું દરરોજ ગીતા જ્ઞાન મગ્ન રહું છું અને ગીતાના પ્રભાવથી સંસારની માયા મને સતાવતી નથી. હે દેવી, તમે મને જેવો પ્રશ્ન પૂછ્યો એવો જ એક વખત લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને પૂછ્યો ત્યારે વિષ્ણુ ભગવાને જ એનો જે ઉત્તર આપ્યો છે હું તમને તે જ કહું છું. મારો ગીતા મારો શબ્દરૂપી દેહ છે. આ સોંપડીનો દેહ, ભગવાનનો દેહ છે અને હું સતત ગીતા ચિંતન કરું છું અને ગીતાના જ્ઞાનને આશ્રય કરીને 3 લોકનું પાલન કરું છું. ગીતા સંબંધી તમને એક કથા કહું છું, તે સાંભળો. એ પછી બહુ સારું થાય. તમે નવરા થઈ ગયા એના તમે દવા છટાઈ ગઈ થાકી થઈ જાય. કેટલીક બાકી છે જી હે ઓહ, દવા બધી છટાઈ ગઈ બાકી છે જી થાકી છે. ફરી વાર થાકી છે. તો હવે શું કામ કરો છો? હવે આ તો બે જાત કર્યા છો. તો મને કીધું કેમ નહીં? મેં ફોન કર્યો તો આગળ ચાલુ હતો તમારે છેક બે ક્યાં ગયો તો હું બહાર ગામ અને પાર્વતીજીએ બીજા અધ્યાયનું સ્થળ પાર્વતીજી એ શંકર ભગવાન શંકરને ગીતાનો બીજા અધ્યાયનું માધ્યમમાં શું છે તે વિશે પૂછવા લાગ્યા. હમણાં લગ્ન કરવા સુરત જવાના છે ને બધા? તમે વયા જાઓ ને લગ્ન કરવા હમણાં સુરત જવાનું છે ને ભગવાન ઘરે ખરું એમ? શંકર ખુલાસો કર્યો. ભગવાન વિષ્ણુએ આ બાબતની લક્ષ્મીજીને જે કથા જણાવી હતી તે હું તમને કહું છું. કયો દક્ષિણ દેશમાં પુરન નામના એક ગામમાં સુશેરમાં જાણે કોઈનું કોઈ નથી. કેમ હે કેમ? તને લાગે એમ તો કાંઈ નહીં, તમે તો નાથા બાબાને ટિફિન ને એવું લઈ આવી દો. કોઈ નાથા બાબાને ટિફિન તો લઈ આવી દો. કોઈનું કોઈ નથી, એક જ નીચી છે. કોઈનું જો
કોઈ કોઈનું કોઈ નથી રે એમ કૃષ્ણ પ્રભુજી સમજાવે. પછી મને ભૂલાઈ ગયું. ભૂલાઈ જાય છે. હા. પેલા જે આપણા આદિ લીગના બધા માણસો મરી ગયા ને હા. એ બધા હાવભાવ વાળા હતા. હા. હવે પમણું તો કે મરવા હું તો હોય હું કોણ ને તું કોણ? કોઈને બોલવાનું નહીં ઠામુકું. હવે બોલો. કામ હોય તો ઠીક છે, નકર હું કોણ ને તું કોણ? હા ભાઈ બરાબર સવારે છે મારા થઈ ગયા. એ સમજી કે મેં વાત કરી. બાપ એવા બેટા ને વડી વા ટેટા. હા એવું જ છે મારું. હે તમે આંગળી હુંગો કે ન હુંગો મારી જેવું મોઢે કોઈ કહે નહીં કઈ. હા એવું છે મારું. મારે કઈ શરમે નહીં કઈ બોલવામાં. આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને કહ્યું, વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ કથા કઈ સંભળાવી. કૌશિક વૈશ્લા દાળ નામનો એક બ્રાહ્મણ થયો હતો. વેદશાસ્ત્ર જાણવા હોવા છતાં પોતાના કર્મે કરીને અધોગતિમાં પામ્યો હતો. એને અનેક પ્રકારના વેપાર દ્વારા પુષ્કળ ધન એકઠું હતું. તેને પિતાના ધનથી દર ઉપયોગ કરતા ઉપયોગ કરવા માંડ્યો. મારા ભાઈ છે બારો કપા નાખ્યો. બે ઘરમાં નો ને કપા નાખી દે. બારો કપા ના ખાય નુકસાન નહીં કોઈ. હમણાં દઈ દેવાનો છે. હે હમણાં દઈ દેવાનો. હવે તમે હું ઈતડા તોડો છો બેઠા બેઠા કાંઈક વિચાર કરો. મારા કપા ઘરમાં નાખે બારો હુકાઈ જાય કેટલો ખબર છે? હવે પાછો 2 વર્ષ પીડ્યો હતો. 2 વર્ષ 2 વાર હું 10 વાર ભેળો કરતો થાય. 2 વાર માને હું કેમ દો છો? વજન ઓછું થઈ સાંભળો ને. જાય, વજન ઓછું થઈ જાય ને. હું કવિ સાંભળો પેલા 2 વાર 10 વાર રાખો તો રે હા. 2 વાર નો હું નકામા કહીશું બધો ભેળો કર્યો હોત તો. તમારે સમજી લેવાનું બાર કપા ના પાર્વતીજી પછી ભલે કીધા કરે. મારે કેમ મારે કાનમાં કેમ ભજવા બાંધી દઉં? કાનમાં બોલ થડાઈ થાય કે ન થાય? પેટમાં ભરી દેવાય. પેટમાં મેં કીધું પેટમાં ભરવાનું કીધું એનો એ ફળમ નાખે તો મને શું વાંધો છે? કાંઈ વાંધો એને નહીં. લાભ એના છે કે મારો છે? પાર્વતીજીએ શંકર કોને લાભ ભગવાને છે? અને તો લક્ષ્મીજીએ પછી એમ જોવાનું. વિષ્ણુ ભગવાને કહ્યું, હે વિષ્ણુ પ્રભુ, ભગવાન મળી ગયા એને. વિષ્ણુ ભગવાન મળી ગયા એમ કહીશ. હવે આપ મને ચોથા અધ્યાયનું માધ્યમ અને તેના ફળ વિશે જણાવો. શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કઈ સંભળાવી. કાશીમાં એક દેવદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસે વેદશાસ્ત્રના દર્શન કરવા ગંગા પાર ઉતરીને રામનગર ગયા. ત્યાં જઈને કુવામાંથી પાણી કાઢી એને નાય ધોઈને સંધ્યા પૂજા કરી. તેમનું શીત ચોખ્ખું દાદા એનું હૃદય હાલો ચોખ્ખું. બીજું હું કા બેન ભાઈ હે આ કુવા પાસે ક્યાં જવું આંધળો વણે ને વાસડો સાવે. છે? કેમ? બંધ કરી દઉં. હા ભાઈ મૂકી દો. હું વાઈન કરો તો હાલો ઘડીક. હું વાઈન કરો મૂકી દો. એને કંટાળો આવે છે. કંટાળો આવે છે. ને મારે થોડી ના પડાય હું કે માથો તેમ. તો કયો ના બાબા હું હાલે છે યાર કામકાજ વાડીમાં? રવિ તમે અત્યારે એકલા આયા? હે અત્યારે તમે એકલા આયા? નહીં તો માડી છે સીતારામ બે. બે છે. હા તો હાલો તમારે ઘરે આવો. હે? હાલો તમારે ઘરે. હાલે હાલ વાસો વાસો. બે હોય તારે. હું હમણાં આવું. હો હમણાં હું થાય તમે તમને એમ થાય પણ આ થોડુંક વાસીને આવું પૂરું કરીને. એ તો વાંચીએ સમજો એને હું કામ હું જ બીજું ત્યાં માં સુધી હારી ન આવે. હાલ પણ થોડુંક વાસવા દો પછી હું આવું છું તમારે હારે. એને વાંચેલું છે ને મેં સાંભળેલું છે. એ વાંચે મેં બધું સાંભળ્યું છે. તમે જે વાંચો ને એ બધું મેં સુરત વાંચ્યું છે. તું બોલવા બેઠા મારે કાંઈ બોલવું નથી. તમે સુરત આ વાંચો છો ને બધું હું સુરત બેઠા બેઠા વાંચો છું. અમે ક્યાં ના પાડીએ? પણ આ આખા હજારો લોકો સુધી પોગાડવાનું છે એટલે ઉતારું આ છું. તો અહીંયા હું વિદેશમાં ત્યાં ચોપડીઓ લે છે. હા દુનિયા આખીમાં છે એમ કહી દો ને. દુનિયાની આખા બ્રહ્માંડમાં છે. દુનિયા કહો તો આપણે ભારતમાં એક જ ગણાય. મને રાજા હૃદય તો આવી ગયો. એ હા. તમારી ખુશી. તમે વાલા છો હાલો આવું.
વાલા દવરાને કેમ કહો? તમે મને ન કીધું નાથા બાપા તને બહુ વાલા લાગે છે. હવે બોલું કે નહીં? હા, બોલો. સાત બાર શિવો ચાર સંકારી સમુદર સમય મનુરાય પ્રભુના સંકલ્પથી જન્મેલા પ્રભુના સંકલ્પથી જન્મેલા રે સંસારમાં સેવે પ્રદાય પ્રભુના સંકલ્પથી જન્મેલા તે ભગત જે ભગત મને ભજે પ્રેમથી મારું નિરંતર ધરે ધ્યાન તત્વગુણના યોગી યોગ આપું તેથી પામે પદની રાવણ અંતકરણમાં દીપક સ્વરૂપે પ્રજ્ઞા તત્વજ્ઞાન ઝળહળતા પ્રકાશથી જાય જો અંધારું મટી જાય કાલ પાડી દો ને બહુ વાત હતી ને અદિત્યના 12 પુત્રો વિષ્ણુ મારી ભૂપુતિ ગણાય રેવતીમાં અંશમૂલી હું સૂર્ય નારાયણ ગણાય વાયુ દેવતા તેજ હું નક્ષત્રમાં ચંદ્ર થાય વેદોમાં સામવેદ હું દેવોમાં ઇન્દ્ર રાય 11 રુદ્રમાં શંકર હું ઇન્દ્રિયોમાં હું મન 8 વસુઓમાં અગ્નિ હું પ્રાણીઓના ચેતન હું જીવન યજ્ઞ રાક્ષસમાં કુબેર હું રાક્ષસમાં ભગવાને કુબેર ભેગા કુબેરમાં હું પર્વત મેરુ જાણ પુરોહિતમાં બ્રહ્મસ્પતિ સેનાપતિ સંગદ મને જાણ જળાશયોમાં સમદર ભગવાન સમદર આખા ભગવાનનો શ્વાસ છે બધે સમદર છે ભગવાન જળાશયોમાં સમદર હું સથાવરમાં હિની ગિરિશાર યજ્ઞમાં જપ યજ્ઞ હું શબ્દમાં હંસો નિરાધાર દેવર્ષિઓમાં નારદ મુનિ હું સિંધોમાં કલીપ ભગવાન મનુષ્યના રાજા હું સૌ ગાયમાં કામુધેન ગુણવાન સંતોના ઉત્પત્તિનો હેતુ એ કામદેવ હું મહાભાગ સર્પોમાં વાસુકી સર્પ હું નાગોમાં શેષ નાગ બધે ભગવાન અવતાર છે દૈત્યોમાં પ્રાણદા હું શાસનમાં કરતા મુગર અનરાજ ગણના કરવામાં સમય હું એ પશુમાં સિંહ વચ્ચે સિંહનું રૂપ ભગવાનનું પક્ષીમાં ગરુડ હું ગરુડ પક્ષીનું રૂપ છે એ ભગવાન છે શાસ્ત્રો ધારી મારા નદીઓમાં ભગીરથ ગંગા હું બાળું બધા પાપ વિદ્યાઓમાં હું પોતે છું આત્મજ્ઞાન વિદાય સર્વ વેતારી સરસા હું વાદ વિવાદ જે થાય સંતોમાં બસ હવે કોઈ ગઈ ક્યાં પૂરું કરી નાખ્યું પાનું પૂરું થઈ ગયું અમાય સંતોમાં ગાયત્રી હું અક્ષરમાં ઓમકાર મુનિઓમાં વેદ વ્યાસ હું ચાર વેદ રસનાર વિજયવાળાની નીતિ હું ગુપ્ત રાખવાનું મૌન જ્ઞાનીઓમાં તત્વજ્ઞાન હું વેલા મુજને જાણે કોણ આ શું છે? આ શેના ઝાડ છે? શું હે આ આદુ છે ઈ. હા આદુ છે લહણ આલું હળદર ક્યાં હતી? હા તો ત્યાં પડખે આવી હતી ઠીક. આ બાજુ છે ના ચાલો ના થવા જાઉં ક્યાં છે? નહીં લખું મારે જવું છે ઘણી જગ્યાએ પછી બીજી વાર ક્યારેક